तू ही सागर तू ही सागर है तू ही किनारा ढूंढता है तो किसका सहारा ढूंढता है तो किसका सहारा। વિચાર શ્રેષ્ઠ છે. જેના નસીબ સારા નથી એમ જે માને છે તે પણ રાત્રે અંધારું લઈને સૂવે છે અને સવારે પ્રકાશ ભેટમાં મેળવીને જાગે છે. મારું નસીબ સારું નથી એ એક વિચાર છે. જુઓ, સૌને સાથે જ સરખું પ્રભાત મળી ગયું એ બીજો વિચાર છે. પહેલો વિચાર નકાર છે, બીજો હકાર છે. કયો વિચાર મારા મનમાં આવે તો તે મારે નક્કી કરવાનું. વિચારઃ સાધનમ શ્રેષ્ઠમ વર્યન્તે અતિ યથામતિ મહત્વમ તસ્ય વે પ્રોક્તમ કૃષ્ણેન સ્વયં એવ હિ. મનને શુદ્ધ કરવાના બધા જ ઉપાયોમાં વિચાર એટલે કે ચિંતન સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. ભગવાન શ્રી કૃષ્ણે જાતે શ્રીમદ ભગવદ્ ગીતામાં આ સાધનનો મહિમા બતાવ્યો છે. વિચાર એટલે શોધ, વિચાર એટલે આત્મચિંતન, વિચાર એટલે મનને નિર્મળ બનાવે તેવો ચમકારો. વિચાર એટલે હાલતા ચાલતા આવે તે નહીં, પલાઠી વાળીને બેસીને આવે તે. વિચાર એટલે ઉભરો નહીં, શાંત સ્થિર સપાટીનો થરકાટ. ખુદ ભગવાન શ્રી કૃષ્ણ જેનો મહિમા ગાય તેનું મૂલ્ય કેટલું અદકેરું ગણાય. વિચાર શ્રેષ્ઠ છે અને વિચાર ક્રાંતિના ઉદ્ગાતા શ્રી કૃષ્ણ કહે છે એટલે તો વિચાર શ્રેષ્ઠ જ છે. નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમેવ ઇહ વિદ્યતે બહવઃ જ્ઞાન તપસા પુતાઃ મદભાવમ આગતાઃ. જ્ઞાન સમાન પવિત્ર કરનાર બીજું કશું નથી. અને જ્ઞાનની તપસ્યાથી પવિત્ર અનેકાનેક વ્યક્તિઓએ મને પ્રાપ્ત કરેલ છે. સ્વામી શ્રી તેજોમાનંદજીએ મનઃશોધનમના આ 9મા શ્લોકની રચના શ્રી કૃષ્ણના શબ્દોથી કરી છે. શ્રીમદ ભગવદ્ ગીતાના 4થા અધ્યાયના 2 શ્લોકોનું મિલન કરીને અહીં આ શ્લોકની રચના થઈ છે. શ્રી કૃષ્ણ ગીતામાં પહેલાં કહે છે, હે પાર્થ, બધા જ કર્મોની અંતિમ પરિણતિ જ્ઞાનમાં છે. સર્વ કર્મ અખિલમ પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે. શાસ્ત્રોમાં અન્ય કેટલાય શ્લોકો છે જે ચિંતન અને જ્ઞાનના માર્ગની મહત્તા બતાવે છે. સાધનાના અન્ય માર્ગો મનને શુદ્ધ કરે છે અને અહમને નિયંત્રિત કરે છે, તો જ્ઞાન અહમના કારણનું નિવારણ કરે છે. માણસ પોતે જ્યાં સુધી પ્રયત્ન નથી કરતો ત્યાં સુધી તેને પોતાને પણ ખબર નથી પડતી કે પોતે શું કરી શકે તેમ છે. પૂજ્ય સ્વામી શ્રી ચિન્મયાનંદજીનું એક શ્રેષ્ઠ અવતરણ છે. મન જે ભૂતકાળ અને ભવિષ્યને ભૂલી ગયું છે, મન જે હવે વર્તમાન વિશે જાગ્યું છે, તે મન બુદ્ધિની ઉચ્ચતમ એકાગ્રતાને અભિવ્યક્ત કરી શકે છે. જગતના રંગમંચ પર નૃત્ય કરનાર નૃત્યાંગના માટે અસ્તિત્વ છે માત્ર ને માત્ર નૃત્યનું. ક્ષણ પહેલાં થયેલી ભૂલ પણ તેને યાદ નથી, કારણ કે નૃત્યનું હવેનું શ્રેષ્ઠ કદમ એ ભૂલમાંથી અને એ ભૂલ પછી મંડાયું છે. પ્રત્યેક ક્ષણ દિવ્ય છે, કારણ કે પ્રત્યેક ક્ષણ વર્તમાન છે, તેથી ઉર્જામય છે અને ક્ષમતાપૂર્ણ છે. જ્ઞાન અને જ્ઞાનની તપસ્યા. જ્ઞાન માટે ચિંતન, જ્ઞાનની તપસ્યા માટે શરણાગતિ, અહમ ત્યજવાની તત્પરતા ને સોહમ પામવાની ઉત્કંઠા, તો અને તો જ ભગવત પ્રાપ્તિ શક્ય બને. એક યહૂદી ધર્મગુરુને એક જુવાને પૂછ્યું, રબી, અગાઉના વખતમાં તો લોકો ભગવાનના દર્શન કરતા, ભગવાન સાથે વાતો કરતા, આજના જમાનામાં એવું કેમ કાંઈ બનતું નથી? રબીએ ટાઢકથી ઉત્તર આપ્યો,
એવું છે ને બેટા કે આ જમાનામાં લોકો એટલા નીચા નમીને દર્શન નથી કરતા. નીચા નમીને દર્શન કરી શકીએ. બોલો, આ વિચાર કેટલો ઉત્તમ છે, શ્રેષ્ઠ છે અને અનુકરણીય છે. तू ही सागर तू ही सागर है तू ही किनारा ढूंढता है तो किसका सहारा ढूंढता है तो किसका सहारा